રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં 40 લાખ રૂપિયાના બોગસ મેડિકલ ક્લેમના કૌભાંડના મામલે એસીપી રાધિકા ભારાઈએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું કે દર્દી મયુર છુછારના નામે પેરાલિસિસની અસર હોવાનો ખોટો રિપોર્ટ બનાવી અને બોગસ ક્લેમ કરવામાં આવ્યો। તપાસ દરમિયાન બંને ફાઇલોમાં વિસંગતતા જોવા મળી। ડોક્ટર અંકિતે રિપોર્ટમાં દાવો કર્યો કે મયુરને પેરાલિસિસની અસરના કારણે ચાલવામાં તેઓ પોતે અસમર્થ છે, પરંતુ કંપનીની ટીમે મયુરના ઘરે તપાસ કરતા તે થોડીવાર બાદ બાઇક લઈ અને ચા બનાવવા ગયો હોવાનું જાણવા મળ્યું। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કરાયેલો એમઆરઆઈ રિપોર્ટ પણ બોગસ હોવાનું બહાર આવ્યું। પોલીસે આ મામલે છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને તેને સાચા સાબિત કરવાના ગુના હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે ગુનાહિત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે 40 લાખનો આ પ્રકારની કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિતે મળીને, અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવે।